નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવાના છીએ। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે વાત કરવાના છીએ। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું એના વિશે આપણે ચર્ચા કરીશું। એ સાથે જાણીશું કે ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે સોનાના ભાવમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો। સાથે ચાંદીના લેટેસ્ટ ભાવ શું રહ્યા છે MCX બજાર ઉપર અને એક દિવસની અંદર ચાંદીના લેટેસ્ટ ભાવમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો એ પણ જાણીશું। દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જાણીએ આજના 24 કેરેટ ગોલ્ડના લેટેસ્ટ રેટ। 1 ગ્રામની કિંમત 15,540 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,24,320 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,55,400 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,54,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,53,980 રૂપિયા અને આજે 1,55,400 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં એક દિવસની અંદર પ્રતિ 10 ગ્રામે 1,420 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। 1,420 રૂપિયાનો ટોટલ ઘટાડો 24 કેરેટ સોનાના ભાવમાં છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું? 1 ગ્રામની કિંમત 14,245 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,13,960 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,42,450 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,24,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,41,150 રૂપિયા અને આજે 1,42,450 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં 1,300 રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા અને એક દિવસની અંદર કેટલો ભાવ વધ્યો? 1 ગ્રામની કિંમત 11,656 રૂપિયા, 8 ગ્રામની કિંમત 93,248 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,16,560 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,65,600 રૂપિયા। 18 કેરેટ સોનામાં ગઈકાલનો ભાવ હતો 1,15,500 રૂપિયા અને આજે 1,16,560 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,060 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીની લેટેસ્ટ કિંમતો વિશે। ચાંદીના ભાવમાં શું થયું? એક દિવસની અંદર ભાવમાં કેટલો વધારો ઘટાડો અને કડાકો જોવા મળ્યો આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 270 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,160 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,700 રૂપિયા, 100 ગ્રામની કિંમત 27,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,70,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 2,55,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને આજે 2,70,000 રૂપિયા। એટલે ચાંદીના ભાવમાં એક દિવસની અંદર લગભગ 15,000 રૂપિયાનો પ્રતિ કિલોએ વધારો જોવા મળ્યો છે। 23 મહિના પછી એક ધારો ગોલ્ડ મિશન ચાલુ। આખરે દુનિયાનું બધું સોનું ક્યાં જઈ રહ્યું છે? આંકડા જાણીને દંગ રહી જશો। આવો જાણીએ સોનાને લઈ મહત્ત્વની લેટેસ્ટ અપડેટ શું છે। દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો સતત સોનાની ખરીદી કરી રહી છે અને આ સિલસિલો સતત 23 મહિનાથી અટક્યા વગર ચાલી રહ્યો છે। ફેબ્રુઆરી મહિનામાં ગ્લોબલ સેન્ટ્રલ બેન્કે કુલ 19 ટન સોનું પોતાના ભંડારમાં ઉમેર્યું હતું। આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ખરીદી 25 ટન સુધી પહોંચી છે। નિષ્ણાતોનું માનવું કે આ ટ્રેડ માત્ર સામાન્ય રોકાણ નથી પરંતુ વૈશ્વિક સ્તરે આર્થિક રણનીતિમાં મોટા ફેરફારોનો સંકેત છે। ફેબ્રુઆરીમાં સૌથી વધુ સોનું ખરીદનાર દેશ પોલેન્ડ રહ્યો હતો। પોલેન્ડ સેન્ટ્રલ બેન્કે એકલા હાથે 20 ટન સોનું ખરીદ્યું, જેનાથી તેનો કુલ ભંડાર વધીને 553 ટન થઈ ગયો। હવે તેના વિદેશી મુદ્રા ભંડારનો લગભગ 31% હિસ્સો સોનાનો છે અને આ ઉપરાંત ઉઝબેકિસ્તાને 8 ટન અને ચીને 1 ટન સોનું ખરીદ્યું। જો કે ચીનની ખરીદીનું પ્રમાણ ઓછું દેખાય પરંતુ આ સતત 16મો મહિનો છે જ્યારે તે સોનું ખરીદી રહ્યું છે। આ સાથે ચીનનો કુલ સોનાનો ભંડાર 2308 ટન સુધી પહોંચી ગયો છે। એવામાં જ્યાં એક તરફ મોટાભાગના દેશો સોનું ખરીદી રહ્યા છે, ત્યાં બીજી તરફ કેટલાક દેશોએ મજબૂરીમાં સોનું વેચવું પણ પડ્યું છે। ફેબ્રુઆરીમાં તુર્કી અને રશિયાએ અનુક્રમે 8 ટન અને 6 ટન સોનું વેચ્યું હતું। ખાસ કરીને તુર્કીએ માર્ચમાં આશરે 120 ટન સોનું વેચી દીધું। આ વેચાણ વિદેશી મુદ્રાની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવ્યું હતું, જેનું કારણ ઈરાન સાથે જોડાયેલું યુદ્ધ અને વધતું આર્થિક દબાણ। જોકે આ વેચાણ છતાં વૈશ્વિક સ્તરે સોનાની માંગ મજબૂત જ રહી છે।
સતત સોનું ખરીદવાનો આ ટ્રેન્ડ એક મોટા ફેરફાર તરફ ઇશારો કરે છે. વર્ષ 2025માં પ્રથમ વખત એવું બન્યું કે આ વિશ્વની સેન્ટ્રલ બેંક પાસે અમેરિકન ટ્રેઝરી બોન્ડ્સ કરતાં વધુ સોનું થઈ ગયું છે. આ સ્થિતિ વર્ષ 1996 પછી પહેલીવાર જોવા મળી. આનો અર્થ એ કે મોટાભાગના દેશો હવે અમેરિકન ડોલર પરની નિર્ભરતા ઓછી કરવા માંગે અને પોતાના ભંડારને વધુ સુરક્ષિત બનાવવા માટે સોના તરફ વળી રહ્યા છે. સોનાના ભાવમાં પણ છેલ્લા એક વર્ષમાં ભારે તેજી જોવા મળી. ગોલ્ડ સ્પોટ US ડોલરની કિંમતમાં લગભગ 53% વધારો થયો, જ્યારે છેલ્લા 6 મહિનામાં તે 18.6% વધ્યું. હાલમાં સોનાની કિંમત અંદાજે $4,712 પ્રતિ ઓન્સની આસપાસ નોંધનીય છે કે તાજેતરમાં તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો, પરંતુ તેમનો અગાઉનો રેકોર્ડ $5,595 પ્રતિ ઓન્સ છે. નિષ્ણાતોનું માનવું કે સેન્ટ્રલ બેન્કોની સતત ખરીદી સ્પષ્ટ સંકેત આપે છે કે સોનું આગામી સમયમાં પણ એક સુરક્ષિત રોકાણ બની શકે છે. ખાસ કરીને વૈશ્વિક અનિશ્ચિતતા, યુદ્ધ અને આર્થિક તણાવ વચ્ચે સોનાની માંગ અને કિંમતોમાં મજબૂત જળવાઈ રહી. આવી સ્થિતિમાં રોકાણકારો માટે ગોલ્ડ અને તેને લગતા રોકાણના વિકલ્પો પર નજર રાખવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાની કિંમતો શું કહી રહી છે, આવો જાણીએ. અને અમદાવાદ શહેરમાં પણ સોનાના શું ભાવ છે એ જાણીશું. એ પહેલાં વિશ્વ બજારમાં પ્લેટિનમના ભાવ જ્યારે $2,086 રહ્યા હતા, જ્યારે પેલેડિયમના ભાવ $1,583 રહ્યા હતા. દરમિયાન યુદ્ધ સમજૂતી માટે ફરી મંત્રાલયો શરૂ થશે એવા નિર્દેશો વચ્ચે વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ વધતા અટકી ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલ જે સોમવારે ઊંચામાં ઊંચા $103.87 સુધી ઉછળ્યા હતા, એ ભાવ આજે $96.50 થઈ ગયા છે. US ક્રૂડના ભાવ ઊંચામાં ઊંચા $105.65 આજે ઘટીને $97.30 પર જોવા મળ્યા છે. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવમાં $1,500 વધ્યા, જ્યારે ચાંદીના ભાવમાં $9,000 ઉછળ્યા. મુંબઈ સોનાના ભાવમાં વધી GST વગર 995ના ભાવે 1,51,000 તથા 999ના ભાવે 1,51,600 સોનાનો ભાવ જોવા મળ્યો, જ્યારે મુંબઈમાં ચાંદીનો હાજર ભાવ વધી GST વગર 2,46,000 આસપાસ જોવા મળ્યો, પરંતુ GST સહિત તે વધારે થાય છે. એ દરમિયાન અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં $1,800નો વધારો જોવા મળ્યો અને કુલ કિંમત સોનાની $1,55,700 રહી. અમદાવાદમાં ચાંદીનો ભાવ નીચો જોવા મળ્યો અને તેનો હાજર ભાવ 2,40,000ની આસપાસ જોવા મળ્યો છે. જ્યારે વાત કરીએ ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ 98.99 વાળો આજે ઘટીને નીચામાં નીચો 98 થઈ ગયો છે. 98.10 રહ્યાના નિર્દેશો હતા, જ્યારે મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરનો ભાવ 3.37 વાળા ઘટીને 3.06 થી 3.07 રહ્યા હતા. વોરના પગલે વિશ્વ બજારમાં ડોલર સામે ઈરાનની કરન્સી રિયાલના ભાવ તૂટી ગયા હતા. વિશ્વ બજારમાં સૂત્રોના જણાવ્યા મુજબ ઈરાનની રિયાલ ભાવ $1 સામે ગગડીને 15,80,000 રિયાલ સુધી ઉતરી ગયાના નિર્દેશો સામે આવે છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર. અને તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.